નમસ્કાર, હું છું વિપુલ. તમે જોઈ રહ્યા છો ઘણું બધું. તો રાજુ કરપડાનું એક કથિત કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. કોલ રેકોર્ડિંગ કરનાર કોલ રેકોર્ડિંગ નથી, પરંતુ ગાડીમાં બેસીને વિપુલ ઠાકોર નામનો જે વ્યક્તિ છે તેમણે ગાડીમાં હતા તે સમયે રાજુ કરપડા કોઈ સાથે ફોન ઉપર વાતો કરી રહ્યા હતા. ફોન ઉપર વાતો કરી એ સમયે વિપુલ ઠાકોરે કોલ એ રેકોર્ડ કર્યું હતું અને એ બાદ તેમને એક આમ આદમી પાર્ટીના મંચ ઉપરથી પત્રકાર પરિષદ સંબોધી હતી. વિપુલ ઠાકોર એ ઉત્તર ગુજરાતના પાટણના વતની છે. આ સાથે તેમણે એ રેકોર્ડિંગ વાયરલ કર્યું હતું. એ બાદ રાજુ કરપડાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. રાજુ કરપડાએ આ કોલ રેકોર્ડિંગ ખોટું છે એવું કહ્યું છે. એઆઈ જનરેટેડ કોલ રેકોર્ડિંગ છે એવું પણ કહ્યું છે. રેકોર્ડિંગ જે પણ છે, આ બાદ જો આપણે વિશ્લેષણ કરીએ આનું, કે જો આવનાર સમયમાં જો રાજુ કરપડા પોલીસ ફરિયાદ નોંધાવે છે, એ બાદ જો વિપુલ ઠાકોરની જો ધરપકડ કરવામાં આવે છે, તો ઉત્તર ગુજરાતમાં વિપુલ ઠાકોર એક ફેસ બનશે એવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. રેકોર્ડિંગ સાચું છે કે ખોટું એ તો આવનારા સમયમાં જ ખબર પડશે, પરંતુ એ કોલ રેકોર્ડિંગમાં વાતચીત થઈ રહી છે. રાજુ કરપડા એમનું બતાવી રહ્યું છે કે રાજુ કરપડા વાત કરી રહ્યા છે. રાજુ કરપડા એ કોઈક વ્યક્તિ સાથે વાત કરતા જોવા મળ્યા છે. એ રેકોર્ડિંગમાં તેઓ અમિતભાઈ અને હર્ષભાઈનું નામ લઈ રહ્યા છે. એટલે ગુજરાતની રાજકારણમાં અમિતભાઈ અને હર્ષભાઈ જો એવું કહેવામાં આવે તો સ્પષ્ટપણે અમિત શાહ અને હર્ષ સંઘવીનું નામ સ્પષ્ટપણે લોકોની નજરમાં આવી જાય. સાથે સાથે પત્રકાર પરિષદમાં પણ એમને સ્પષ્ટ નામ દઈને, અમિત શાહ અને હર્ષ સંઘવીનું નામ દઈને વિપુલ ઠાકોરે વાત કરી હતી. આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં તેમને રેકોર્ડિંગ સંભળાવ્યું હતું. કુલ આશરે 50 મિનિટનું કંઈક રેકોર્ડિંગ છે. એના અમુક કટકાઓ અત્યારે જાહેર થયેલા છે. પરંતુ આવનારા સમયમાં જો કંઈક મોટું નાનું થાય છે તો વિપુલ ઠાકોર એ ઉત્તર ગુજરાતમાં બહુ મોટું નામ બની શકે છે. જે રીતે જેલવાસ બાદ નેતાઓ ઉભરી આવ્યા છે, જેમ કે ચૈતર વસાવા હોય, એમના ઉપર કેસ થયો, જેલમાં ગયા, જેલમાંથી બહાર આવ્યા તો મોટા નેતા બન્યા, અને નેતા તો છે જ, પરંતુ મોટું આક્રમક એનો મિજાજ સામે આવ્યો. રાજુ કરપડા પ્રવીણ રામપર જેલમાં જઈને આવ્યા, બહાર આવ્યા, અને એ પણ આક્રમક જોવા મળી રહ્યા છે. જો આવનારા સમયમાં જો વિપુલ ઠાકોર પણ જેલમાં જશે અને જો બહાર આવશે તો ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટીને એક નવો ચહેરો મળશે. ઉત્તર ગુજરાતની રાજનીતિમાં ચર્ચાઈ રહ્યું હતું પહેલાં કે અરવિંદ કેજરીવાલે વિક્રમ ઠાકોર કલાકાર છે, વિક્રમ ઠાકોર સાથે વાત કરી હતી એમ આમ આદમી પાર્ટીમાં જોડવાની, પરંતુ વિક્રમ ઠાકોરે ના પાડી હતી કે અત્યારે મારું કોઈ ઈચ્છા નથી. પણ છતાં પણ એટલે ઉત્તર ગુજરાતને મજબૂત બનાવવા માટે પણ આમ આદમી પાર્ટી કમર કસી રહી છે. અને જો આ કેસ થાય છે કે આ રેકોર્ડિંગ ખોટું છે એવો પણ કોઈ કેસ થાય છે, તો પણ વિપુલ ઠાકોર પર મીડિયાની દ્રષ્ટિ રહેશે, સોશિયલ મીડિયાની દ્રષ્ટિ રહેશે. એ પ્રમાણે વિપુલ ઠાકોર મોટો નેતા બની શકે છે. પરંતુ આવનારા સમયમાં શું થાય છે શું નહીં એ જોવું રહ્યું. તમે આ વિડીયો જો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને આવા સમાચાર માટે જોડાયેલા રહો અમારી સાથે. આભાર.